રોષ તો હોય જ ને, પરંતુ લોકો સુરક્ષિત રહે જવાબદારી પણ તમારી જ છે। વડોદરામાં તપન હત્યા મુદ્દે પૂર્વ મેયરે નિવેદન આપ્યું છે। દલિત અગ્રણી સુનિલ સોલંકીએ કહ્યું છે કે સરકાર આવા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરશે। ગૃહમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે। રમેશ ચંદ્ર રાજાના પુત્રની હત્યા અત્યંત દુઃખદ ઘટના છે। ભાઈગીરી લુખ્ખાગીરી કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે। 3 મહિના બાદ તપનના લગ્ન થવાના હતા અને અત્યારે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। પૂર્વ મેયર અને દલિત સમાજના અગ્રણી સુનિલભાઈ સોલંકી આપણી સાથે છે। સાહેબ, આ હિસ્ટ્રી શીટર બાબર કે લૂંટફાટ, ચોરીના 20 જેટલા ગુના, કુલ 50 જેટલા નાના મોટા ગુના, વાહન ચોરી, દારૂ જુગારના અડ્ડા ઉપર પૈસા ઉઘરાવા અને હવે તો હત્યા સુધી પણ પહોંચી જાય છે। ગઈકાલે રાત્રે બનાવ બન્યો છે, આપ બધાને ખબર છે। એ બનાવની અંદર અમારા પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ ચંદ્ર રાજા તેમના પુત્રની નિર્મમ હત્યા કરવામાં આવી છે। જે પ્રકારની હત્યા થઈ છે લોકોમાં ખૂબ આક્રોશ છે। અમને વિશ્વાસ છે અમારી સાથે જે રીતે મિનિસ્ટ્રીમાં વાત થઈ છે, સરકારમાં વાત થઈ છે, આવા બાબર નામના વ્યક્તિને, આવા બાબર નામના જે ભાઈ બનીને બેઠેલા વ્યક્તિ હશે તેને ચોક્કસપણે ઝેર કરવામાં આવશે। અને ગૃહમંત્રીએ જે કડક આદેશો આપ્યા છે એ આદેશોના કારણે જ આ લોકોની તાત્કાલિક ધરપકડો થઈ છે અને તેમની પર ઠોસ કાર્યવાહી થશે એવી ચોક્કસપણે એમને આશા છે। ના પાડે ના, એ મને ખબર નથી। સુનિલ સોલંકી પૂર્વ મેયર અને સાથે દલિત સમાજના અગ્રણી છે, તેમનું કહેવું છે ગૃહમંત્રી સાથે વાત થઈ છે ને ત્યારબાદ જ કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ બાબર જેવા જેઓને ભાઈ બનવું છે, લુખ્ખાગીરી કરવી છે, આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના સરકાર આદેશ આપશે। પરંતુ એક વાત ચોક્કસ છે કે જો પહેલેથી જ કડક કાર્યવાહી થઈ હોત તો પછી જે 3 માસ પછી જે તપનનું લગ્ન હોત તેનું 3 મહિના પહેલા જ અવસાન ન થયું હોત। કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।